કૃષ્ણ. આજે તો વાગી ગયા છે અત્યારે 1:15 વાગી ગયા, આજ સવારનો ટાઈમ જ નહોતો મળ્યો બ્લોગ ઉતારવાનો, કારણ કે આજે ઉઠવામાં મોડું થઈ ગયું હતું. અને પ્લસ કે આમ તો જો કે વહેલી ઉઠતી હતી, પણ જઈ કે હું જમવા આવી શીખે તો પછી આમે મને થોડોક હાથ છે ને વધારે દુખતો હતો, એટલે પછી ઉઠાણું નહીં, હું કાઢો વાંધો નહીં. તો એ 7:30 વાગે ઉઠીને પછી ટિફિન કરતી હતી, કારણ કે હું કિશનભાઈને કદાચ ન ધક્કો ખાવો હોય તો એના માટે તો બનાવી દઉં. તો શાકને થઈ ગયું, લોટ બંધ થઈ ગયો, કિશનભાઈ કે હું ઘર આવીશ લ્યો. તો મેં કીધું વાંધો નહીં. તો પછી લોટ રાખી દીધો હતો ને હું હવે આવે ને એટલે ગરમ ગરમ રોટલી અત્યારે કરી રહીશ. તો શું ગરમ ગરમ હોય તો થોડીક ખાવાની મજા આવે, ટિફિનમાં તને ઠરી જાય. ને અત્યારે હું કામ હજી કરીને ફ્રી થઈ, જોકે ધરાડ ફ્રી થવું પડ્યું, કારણ કે જો આ બેન જો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ કરે? જય શ્રી કૃષ્ણ કેમ કરે? કેમ કરે જય શ્રી કૃષ્ણ? હે જય શ્રી કૃષ્ણ કેમ કરે? હવે અમારા બેન વાયડા થતા જાય. હા હા, શું કરું તારે? એમ નામ ના કે ઉપર ઢીંગી આપું તને, ઢીંગીને આ કરાવું તારે? હે ક્યાં પ્રથમ ઢીંગી ક્યાં ગઈ? તો હવે થોડીક વાર જો રમકડા સાથે સચવાય ને તો મને રોટલી થઈ જાય, કારણ કે 1:15 વાગી ગયો ત્યારે કરી લઉં ને તો પછી પ્રથાને જમાડાઈ જાય અને ઓલા લોકો આવે ને તો એને વાંધો ન આવે. તો જે અહીંયા બેન અત્યાર સુધી હાથેથી રમતા હતા, હવે ઢીંગલી લીધી. શું કરું છું હવે? હા હા હા, શું કરું? હું સુવડાવી દઉં એમ? હા તો સુવડાવી દે, તું સુવડાવી દે. હા કરો. મમ્મી કેમ ગાતી એમ તું તો ગા. હરે રામ હરે કૃષ્ણ બોલો. હા 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 હા, એમાં સુવડાવી દે. હા હું કરાવી દે ને, જો નીની આવે એને. આપણે તો ના આવતી હોય એને આવે જો. હા હા તો એ રમજો માં દીકો, ઢીંગિયા રમજો ને. મમ્મા રસોઈ કરી લ્યો. હા રસોઈ કરી લે ને. હમણાં જવા ભેગું મારે પાછળ જ આવશે તો થોડીક વાર સચવાશે. ને અહીંયા લોટ સવારે બાંધીને જ રાખી દીધો એટલે રોટલી જ કરવાની છે. ને અહીંયા આપણું શાક પણ રેડી છે. આજે મેં શાક કંઈક અલગ રીતથી બનાવ્યું, જોઈએ કેવું થયું હોય. તો જો અહીંયા દૂધી બટેકાનું શાક બનાવ્યું આજે મેં, પણ આપણે ભરેલા શાકનો મસાલો હોય ને નાખીને કર્યું. સેજ આમ ગ્રેવી ટાઈપ થયું. હવે જોઈએ આવીને જઈને ચાખશે પછી ખબર પડશે કેવું થયું હોય. કારણ કે દૂધી થોડીક હતી, પછી બહુ બટેટા વધારે થઈ જાય તો ભાવે નહીં. એટલે મેં કીધું કે હાલો આવો કંઈક જુગાડ કરીએ, ટમેટા નહીં ખાલા થોડુંક ગ્રેવી જેવું થઈ જાય. અને ભરેલા શાકનો મસાલો તો હું ઓલરેડી થોડોક વધારે બનાવી રાખું, કારણ કે અઠવાડિયામાં 2 કે 3 શાક ભરેલા કરવા હોય ને તો ડાયરેક્ટ નાખવા થાય. ને જઈને ભરેલું શાક બહુ ભાવે, એટલે પછી મસાલો રાખ્યો હતો. અને આ શાકમાં એ નાખ્યો, હવે જોઈએ કેવું શાક થાય. આવે પછી આપણે પૂછશું એને અંદર. આવી ગયા શું કરું? એને છે ને મેં કુકર ખોલ્યું ને એટલે ત્યાં છે ને જોવું જોઈએ. બે ગયા જો મેડમ અમારી બેસ ને હું રોટલી કરી લઈશ, એટલી વારમાં કરવા દેશે તો, બાકી મૂકી દઈશ. ઓલા લોકો આવે ત્યારે મેળ આવશે નહીં. તારે શું કરવું? શું કરું તારે? હા એમ ઢાંકી દે. એટલે બસ જે વસ્તુ જેમ પડી હોય ને એમ જ હોવી જોઈએ, નહીં આ ડોડું ન થવું જોઈએ કંઈ. અરે આજે જવાલા કરતો કેમ કરે પ્રથા? જજવાલા કેમ કરે? જજવાલા ઓહો હો કેમ કરે? હા 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 આમ કેમ કરે? એ કાઢી દઉં. લે વાટ છે ને એ ન ગમે બેનને. અલે
હવે કરો કેમ કરે છે જેવાલા હવે ચાનો કરી લ્યો ચાનો કરી લે ચાનો કરી દે તું કરી લે તું કરી લે તું કરી લે આ કરી લે તું તો આપણે બેનની મસ્તી આવી રીતના ચાલે છે જોઈએ રસોઈ થાય કે ન થાય બાકી જઈને આવે ત્યાર પછી મળીએ આપણે હેલો ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 6:15 અને બપોરે આપણે પાછું જઈને રિવ્યૂ લેતા ભૂલાઈ ગયું કારણ કે જઈ આવ્યા હતા મોડા 2:45 જેવું થઈ ગયું ને પછી અમે જઈમાં અને પછી એમાં બેન વચ્ચે વચ્ચે હોય અમારા નહીં બેનને જમાડ્યા એટલે ટાઈમ ક્યાં વયો ગયો ને ખબર જ ન પડે ને હું નવરી થઈને તો 4 વાગી ગયા હતા કદાચ હા 3:30 4 જેવું તો થઈ ગયું હતું કપડાને બધું કર્યું બધું કામ કરી જ લીધું હતું અને પછી પ્રથાને સુવડાવી ને હું સૂઈ ગઈ હતી કારણ કે જેટલી થાકી હતી ને કે નીંદર આવી ગઈ હું ના પાડતી હતી જેને મારે સૂવું નથી એ કંઈ સૂઈ જાય ને હું તારે કામ છે કે પછી મને ઓલા ઘઉંનું ટેન્શન થાય કે ઘઉં થોડાક સાફ કરી નાખું ને તો ઉપાધિ નહીં એમ આમ તો કંઈ છે નહીં પણ હમણાંમાં વચ્ચે આટલા દિવસ નહોતા ને તો ઘર આખું પેક હતું એટલે ગરમ જે ગરમી થાય એના લીધે અમારે છે ને ઘરમાં વસ્તુ બહુ બગડે અહીંયા એટલે મેં હમણાં દળનું દળતી હતી ને તો ઘઉં ચાર્યા ને તો મને થોડુંક એમ લાગ્યું કે કદાચ બગડી ન જાય થોડુંક 1-2 જીવાત જેવું મને લાગ્યું એટલે મને હવે હક નથી થતા એટલે મારે આખા હું ઘઉં જે અડધું બેરલ ભર્યું જેટલો ટાઈમ મળે ને થોડો એ કરતી જઈશ તો શું પાછા ચારીને પાછું તડકે શેક તપાવીને પછી પાવડર દઈને પછી મૂકી દઈશું અને જોઈ કે તો પછી થઈ જશે પણ મને પછી બીક લાગે વધારે વાર લાગે ને વધારે બગડશે ને તો નકામ આપણે આખા વર્ષનું ધાન એ બધું બગડે એવું થાય એટલે થોડો ટાઈમ મળે ને એમ કરતી જાઉં પણ વાત પછી બપોરે જરાય ત્રેવડ નથી એક બાજુ મને હાથ ઓલરેડી તેથી ભટકાણી હતી ને એટલે એ દુખે જ છે ને પાછું આવું હોય એટલે પછી ખબર નહીં તો એ નીંદર આવી ગઈ આને સુવડાવીને તો ભેગી મને એને હિંચકો નાખતી હતી ને મને ભેગી નીંદર આવી ગઈ એટલે પછી સૂઈ ગઈ હતી ને હમણાં જો પ્રથા ઉઠી ને હું તો ક્યારનો ઉઠી હતી પણ આ બેન પાછળ હતી એટલે એ હમણાં ઉઠી અને હવે અમારે જે બેંકનું એક કામ હતું ને તો કિશનભાઈને એ કરાવતા હતા અને તો મેં અમારા બેન આધાર કાર્ડ કર્યા તો પ્રથા એવી આધાર કાર્ડ જોઈને ઓળખાતી હતી જો કોનું આધાર કાર્ડ છે આ કોનું છે આ જો પ્રથા રે પ્રથા ક્યાં પોતાનું આધાર કાર્ડ જોઈને ઓળખાતી હતી કોણ છે હે કોણ છે મમ્મી ક્યાં મમ્મી ક્યાં આમાંથી મમ્મીનું આધાર કાર્ડ ક્યાં મમ્મીનું આધાર કાર્ડ હે ક્યાં મને બતાવ ને વાલી કેમ કરતી હતી હમણાં કેમ વાલી કરતી હતી હે ફોટામાં ને એમાંય બધાને વાલી કરતી હતી તો જો આ જો અમારો ફોટો હતો ને લગ્ન પછીનો ફોટો છે મારો કેવી લાગુ જો આમાં કેવી લાગુ એ પ્રથાને વાલી કરતી હતી ફોટો બેવડવાની જો કેમ વાલી કરતી હતી તું ફોટાને હે પ્રથા કેમ વાલી કરતી હતી હા એ જો ને આ મમ્મી છે ને એ કે ઈ જ છે અત્યારે ખબર નહીં કેમ બદલી ગઈ કા એ બે મમ્મી છે હે બદલી ગઈ જો કામ પ્રથા તાર મમ્મી ક્યાં હે તાર મમ્મી ક્યાં ગઈ ફોટો ગોતે છો આવી ગઈ તાર મમ્મી ક્યાં હે નથી ક્યાં તાર મમ્મી એ છે ને એની હમ જો ખબર નહીં અત્યારે અલગ લાગતી હશે કે આ મારી મમ્મી નથી કે નહીં પ્રથા હે આ તો મારી મમ્મી જુદી લાગે મને નથી લાગતી જુદી ઈ જ છે ને મમ્મી ઈ જ છે કા હા ઈ જ છે ઈ મમ્મી છે ને તો પ્રથાબેન નખરા ચાલુ છે ને અહીંયામાં થોડુંક કામકાજ હતું બેંકનું એ ચાલુ છે અને એમાં જો કપડાના જે મૂકવાના પડ્યા એ રમકડાનો ઢગલો પડ્યો બપોર રમતી હતી એમને એટલે હવે અત્યારે એ રમશે જ એનથી એટલે પછી મૂક્યા નહોતા બપોરે કારણ કે ઉઠીને
કંઈક ને કંઈક એમાં બિઝી રાખવી પડે તો મને કામ કરવા દે, નકર ન કરવા દે. નકર મારે ભેગું કામ કરવું જોઈએ. તો એ જો કે આવશે તો ખરી જ. હું કદાચ ઘઉં લઈને બેસીને એટલે મારી હારે હારે હશે જ. ને આજે થોડુંક જમવામાં શાંતિ છે. જઈને ગુરુવાર છે ને મારે ને કિશનભાઈને બેને છે તો જોઈએ શું કરવું એ. જોઈએ કે મારે તો કંઈ જમવું નથી, ફરાળ કંઈ કરવું નથી, ચેવડો ને એવું ખાઈ લેશે. કોણ છે જમવાનું કે ઉપાધિ નથી. તો જોઈએ મારથી ઘઉં થાય ને તો ત્યારે થોડા ઘણા કરીશ ને એડિટિંગનું કામ છે એ કરશું. પારસી આજે મૂકી દઉં કારણ કે 2 જોડી થઈ જાય ને પછી હારે કરીશ. અમે અત્યારે આ બેન મને કરવા નહીં દે પારસી. જો ભાઈ ગઈ, જો સીધ જાઉં કબાટ નહીં. નહીં નહીં એ કબાટ તેને એવો ગમે ને. સારું ચાલો મળીએ પછી. આ બેનને લઈ લઉં. તો જો અહીં અત્યારે 9:30 વાગી ગયા ને અમારા બેન નાઇટ ડ્રેસ પહેરીને રેડી થઈ ગયા પણ હજી હું નથી લાગતું કા આવે નહીં અંદર. પણ વા છે ને મેં બનાવી આજે જો મેગી બનાવી. કિશનભાઈ જમવા બેઠા ને એને હવે અહીંયા એમ કે કંઈક નવીન છે એમ કરીને ચાખવા જાઉં. જો બધા શું ખાવું તારે હે? એમાં એટલી મેગી બનાવી પણ કોઈ એમ ના વિચારતું કે અમે મેંદાની મેગી ખવડાવીએ કા પ્રથાને. આ છે ને ઘઉંના લોટની આપણે જે સેવ હોય ને આ જો મમ્મીએ બનાવી હતી પોરબંદર હતા ત્યારે. જોતા હેવું આપણે આપણી પાસે દેશી ભાષામાં કહે ને હેવું એ છે. તો એની મેગી કરી અમે. અને કિશનભાઈ અત્યારે ગરમા ગરમ મેં કીધું તમે તો બેસી જાઓ કારણ કે 9:30 થયા હજી જોઈ આવ્યા નથી એટલે મારે તો લેટ થશે જ. ને આમે ઓલીને હવે આવતી હતી નીંદર પણ આ નવીન જોયું ને એટલે બેન હવે ત્યાં રમવાના મૂડમાં ચડી ગયા. તો પહેલાં એને હું કોઈ સુવડાવી દઉં ને પછી હું ગરમ ગરમ પાછી એવું હશે ને તો વધારે કરી બીજીને ખાઈ લઈશ. ને જઈને હજી બાકી છે એટલે બે જોડે જમી લઈશું. ત્યાં તો મારા બેન સૂઈ જશે. જો રેડી થઈ ગયા. હાલો હા નથી કરવું. જય શ્રી કૃષ્ણ કરી દો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ નથી કરવા હજી વાત છે પણ હમણાં હું સુવડાવીશ ને તો એ સૂઈ જશે. તો એને સુવડાવી દઉં પછી હું ને જઈ જમી લઈશું.